દર્શક મિત્રો, હું છું એન્કર અમિતા પટેલ. આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ગુજરાત ન્યૂઝ. જોતા રહો ગુજરાતની તમામ અપડેટ સૌથી પહેલા મુંબઈ તરંગ ન્યૂઝ ચેનલ પર. સુરતમાં ધોરણ 10 બોર્ડનું પરિણામ જાહેર થતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. સુરત શહેરના નાના વરાછા વિસ્તારમાં આવેલ સરદાર પટેલ વિદ્યાભવનમાં ધોરણ 10નું પરિણામ આવતા જ વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી હતી. સરદાર પટેલ વિદ્યાભવનમાં 82 વિદ્યાર્થીઓએ ગ્રેડ પ્રાપ્ત કર્યો. સાથે 18 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો. કુલ 29 વિદ્યાર્થીઓએ શાળાનું પરિણામ 100% લાવી શાળાનું ગૌરવ વધાર્યું હતું. તેજસ્વી તારલાઓનું સરદાર પટેલ વિદ્યાભવન શાળાના ટ્રસ્ટી, આચાર્ય અને શાળા પરિવાર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. મારું નામ પરેરુદ્ર મનોજભાઈ છે. હું અત્યારે 10માની મેં એક્ઝામ આપી છે. મારા 97.67 ટકાવારી આવી છે અને PR 99.95 PR આવેલા છે. આ મારી સફળતા પાછળ મારા વાલી, એમાં મારા માતા પિતા, મારી બહેન તથા આ શાળાના શિક્ષકોનો ખૂબ જ સારો ભાગ છે. મેં ખૂબ જ મહેનત કરેલી છે, જેના કારણે પરિણામ આવેલું છે, જેને મારે ખૂબ જ ગર્વ છે. મારા માતા પિતાને પણ ખૂબ ગર્વ છે. આ મારી મહેનત પાછળ તે સૌનો શ્રેય રહેલો છે, તેથી હું તેમ સૌને આભાર માનું છું. તથા હું આગળ ભવિષ્યમાં એક ડૉક્ટર બનવા ઈચ્છું છું. તથા હું સવારે રોજ વહેલા ઉઠીને વાંચન કરતો હતો અને મહેનત કરતો હતો. તથા શિક્ષક જ્યારે ક્લાસમાં ભણાવે ત્યારે હું તેમાં ધ્યાન પણ આપતો હતો, જેના કારણે મને બધું યાદ રહી જતું હતું. અને આ જ મારી રીત હું ભવિષ્યના વિદ્યાર્થીઓ માટે એક ઉપદેશ તરીકે આપું છું. જો તેઓ અપનાવશે તો તેઓને પણ ઘણો ફાયદો થશે. આભાર. વ્રજ મહેશભાઈ. ધોરણ 10નું પરિણામ આજે આવ્યું છે, કેવું લાગી રહ્યું છે? હું બહુ ખુશ છું. મેં મહેનત કરી હતી એ પ્રમાણે પરિણામ મારે મળેલું છે. કેટલી ટકાવારી આવે છે? 97.5. કઈ સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યા છો? સરદાર પટેલ વિદ્યાભવન. સ્કૂલના વિદ્યાર્થી જે શિક્ષકો છે એમના માટે આપ શું કહેશો? એ લોકોએ આખી સ્કૂલના સ્ટાફે અમને સારું ભણાવ્યું અને એ પ્રમાણે મહેનત કરાવી અને એનું પરિણામ આવેલું છે. કઈ સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યા છો? સરદાર પટેલ વિદ્યાભવન. માતા પિતા માટે શું કહેશો? એમણે પણ મને સપોર્ટ કરેલો હતો. આપણી જેમ બીજા વિદ્યાર્થીઓ પણ મહેનત કરી રહ્યા છે, વિદ્યાર્થીઓને શું સંદેશ આપશો? મહેનત કરતા રહીએ એટલે પરિણામ મળે. જી સર, આપનું નામ? જગદીશભાઈ કસવાલા. સર, આજે ધોરણ 10 બોર્ડનું પરિણામ જાહેર થયું છે. આપની સ્કૂલનું બેસ્ટમાં બેસ્ટ કેવું પરિણામ આવ્યું છે? અમારી સ્કૂલનું પરિણામ ખૂબ જ સારું આવ્યું છે. આ વર્ષે તો અમારી સ્કૂલની અંદર 100% પરિણામ આવ્યું છે, જે છેલ્લે ઘણા વર્ષોથી અમારી ઇંતેજાર હતી કે અમારું સપનું ક્યારે સાકાર થાય. આ વખતે અમે સપનાને સાકાર કર્યું છે. વિદ્યાર્થીઓની મહેનત ખૂબ જ છે. સરદાર પટેલ વિદ્યાભવનના ખૂબ સરસ પરિણામ આવ્યું છે. તેજસ્વી તારલા માટે શું કહેશો? તેજસ્વી તારલાને એટલું જ કે પહેલે દિવસેથી નિયમિત મહેનત કરવાની, રોજે રોજની તૈયારી કરવાની અને તમારે જે છેલ્લા બોર્ડના છેલ્લા 5 વર્ષના પ્રશ્નપત્ર હોય એને જોવાના અને સોલ્વ કરવાના.